નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અહીં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પંચાયત વિભાગની જે લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 ની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 17/4/2026 બપોરના 1 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવશે। 17/4/2026 થી લઈ અને 8/5/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 8/5/2026 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। મિત્રો, તમે ઘર બેઠા જ આ ભરતીમાં જો અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે લેબોરેટરી ટેકનિશિયનમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને જિલ્લા મુજબ કેટલી જગ્યા રહેશે। તો તેમાં મિત્રો અમદાવાદમાં 2 જગ્યા છે, અમરેલી માટે 2 જગ્યા છે, આણંદમાં 8 જગ્યા, અરવલ્લી માટે 1 છે, ત્યાર પછી બનાસકાંઠા માટે 2 જગ્યા છે, ભરૂચ માટે જગ્યા નથી, ભાવનગર માટે 3 જગ્યા છે, બોટાદ માટે 2 જગ્યા છે, છોટાઉદેપુર માટે 8 જગ્યા છે, ત્યાર પછી દાહોદ માટે 12 જગ્યા છે, દેવભૂમિ દ્વારકા માટે 5 જગ્યા, ડાંગ માટે પણ 5 જગ્યા છે, જ્યારે ગાંધીનગર અને ગીર સોમનાથમાં 1 પણ જગ્યા નથી, જામનગર માટે 4 જગ્યા છે, જુનાગઢમાં જગ્યા નથી, કચ્છ માટે 20 જગ્યા છે, ખેડા માટે 3 જગ્યા છે, મહીસાગર માટે 5 જગ્યા છે, ત્યાર પછી મહેસાણા અને મોરબી માટે 1 પણ જગ્યા નથી, નર્મદા માટે 5 જગ્યા, નવસારીમાં જગ્યા નથી, ત્યાર પછી પંચમહાલમાં અને પાટણમાં બંનેમાં 4 જગ્યા છે, પોરબંદર માટે 1 જગ્યા છે, રાજકોટમાં જગ્યા નથી, સાબરકાંઠા અને સુરત બંને માટે 1 જગ્યા છે, ત્યાર પછી સુરેન્દ્રનગર માટે 6 જગ્યા, તાપી અને વડોદરા માટે 2 જગ્યા છે, વલસાડ અને વાવથરાદ માટે 1 પણ જગ્યા નથી। આવી રીતે કુલ 108 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 108 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 40 જગ્યા રહેશે, ઈડબ્લ્યુએસ ના વર્ગના ઉમેદવાર માટે 5 જગ્યા રહેશે, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 40 જગ્યા છે, એસસી કેટેગરી માટે 8 જગ્યા, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 15 જગ્યા રહેશે। આવી રીતે જે 108 જગ્યા છે તેમાંથી 3 જગ્યા માજી સૈનિક માટે, જ્યારે 11 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। હવે મિત્રો, અહીં જે કેટેગરી મુજબ જે જગ્યા ફાળવવામાં આવેલી છે તેમાંથી મહિલા માટે કેટલી અનામત જગ્યા રહેશે તેના વિશે વાત કરીએ તો જે કુલ 108 જગ્યા છે તેમાં સામાન્ય વર્ગની મહિલા માટે 7 જગ્યા અનામત રહેશે, જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જે મહિલાઓ છે તેના માટે 6 જગ્યા અનામત રહેશે। ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી કેટેગરીની જે મહિલા છે તો તેના માટે જગ્યા છે તે અનામત રાખવામાં આવેલી નથી। ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો એ મિત્રો જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે, પુરુષ અને મહિલા, તે તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી તરીકે તમારે ₹100 છે તે ભરવાના રહેશે, પ્લસ બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી તમારે ચૂકવવાનું રહેશે। મિત્રો, અહીં અરજી ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। તે સિવાય મિત્રો જે અનામત વર્ગના જે ઉમેદવાર છે, જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર છે, એસસીબીસી, ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર છે, માજી સૈનિક છે, દિવ્યાંગ ઉમેદવાર છે, તો આ ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવા પાત્ર થશે, એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। સાથે સાથે અન્ય લાભ અને જે ભથ્થાઓ છે તે પણ ઉમેદવારોને મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા તો માઇક્રો
બાયોલોજી અથવા તો બાયોકેમિસ્ટ્રી અથવા તો બાયોટેકનોલોજીમાં બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવારોએ ડિપ્લોમા ઇન લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ છે અથવા તો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન કોર્સ અથવા તો મિત્રો મેડિકલ ટેકનોલોજીનો કોર્સ છે અથવા તો મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ છે અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ છે અથવા તો 1 વર્ષનો મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ છે, ટ્રેનિંગ કોર્સ અથવા તો લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગ કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8/5/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 8/5/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 36 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર અને અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે અને સામાન્ય વર્ગના શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગની શારીરિક રીતે અશક્યતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે અને અનામત વર્ગના શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેઓને 15 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના શારીરિક રીતે અશક્યતા ધરાવતા જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જીકે એટલે કે જનરલ નોલેજને લગતા 35 પ્રશ્ન પૂછવામાં આવશે તે ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી ગુજરાતી ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે તે પણ ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે તે ઇંગ્લિશ ભાષામાં પૂછવામાં આવશે। ત્યાર પછી મિત્રો અહીં ગણિત અને રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 25 દાખલાઓ પૂછવામાં આવશે તે પણ ગુજરાતી ભાષામાં પૂછવામાં આવશે। તે સિવાય મિત્રો જે 100 પ્રશ્ન છે તે મિત્રો તમે જે લેબોરેટરી ટેકનિશિયનનો જે અભ્યાસ કરેલ છે તેને સંબંધિત પૂછવામાં આવશે અને તે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં મિશ્રણમાં પૂછવામાં આવશે। આવી રીતે કુલ 200 MCQ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે અહીં જે જનરલ નોલેજના જે 35 પ્રશ્ન પૂછવામાં આવશે તેમાં મિત્રો જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સને લગતા પ્રશ્ન છે। ગુજરાત અને ભારતના ઇતિહાસમાંથી પ્રશ્ન રહેશે। ગુજરાત અને ભારતના વારસામાંથી પ્રશ્ન છે। જીઓગ્રાફી એટલે કે ભૂગોળને લગતા પ્રશ્ન રહેશે। રમતગમત છે। ત્યાર પછી ભારતનું રાજકારણ અને ભારતના બંધારણમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। પંચાયતી રાજ છે। સરકારની વિવિધ સહાયકારી જે યોજના છે ભારત સરકાર અને રાજ્ય સરકાર તો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। અર્થવ્યવસ્થા સંબંધિત પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। રોજે રોજના અગત્યના જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના જે બનાવો બનતા હોય છે કે જેને આપણે કરંટ અફેર કહીએ છીએ તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। તો આવી રીતે જે 35 પ્રશ્ન છે તે આટલા અલગ અલગ 11 ટોપિકમાંથી પૂછવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। તો આવી રીતે મિત્રો જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 108 જેટલી જગ્યા પર લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।